જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આજે જવાનું છે બાલ કપાવા મારે અને આકાશને। તો વિડીયોમાં બન્યા રહેજો, જેમ કે કાકોસી જવાનું છે, કઈ દુકાન છે, કઈ જગ્યાએ જવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। હવે મિત્રો અમે બાલ કપાવા જઈ રહ્યા છીએ, વિડીયોમાં બન્યા રહેજો। હા તો મિત્રો, આકાશ હવે બાઇક પર બેસી ગયો છે, ડીઝલ લેવા કેન લઈ લીધું છે। તો ચલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, આગળનો વિડીયો બતાવો। તો મિત્રો કુંવારા આવી ગયા, આ કુંવારાનું ગળી। તો મિત્રો આ મેત્રાણા આવી ગયું છે, આ મેત્રાણાનો ગેટ છે। આ ઉમરું ચોકડી સીધું બાજુ રાય, આ કાકો મિત્રો હવે આ કાકોસી આવી ગયા છે, એટલે આ જુઓ કાકોસીનું બોર્ડ। અહીં જુઓ, તો મિત્રો હવે અમે કાકોસી આવી ગયા મેથડ ચોકડી, એટલે એ દુકાન તમને બતાવો, વિડીયો બને રહો। તો મિત્રો આ છે ક્લાસિક હેર સલૂન, જીગરભાઈ પચકવાડાવાળા। તો એ દુકાને આપણે જવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। અને આ ભાગ્યલક્ષ્મી HP ગેસ એજન્સી કાકોસી, આગળના વિડીયોમાં તમને બતાવ્યું હતું એ ઓફિસ સારી છે। આ ગેસના બાટલા ખાલી પડ્યા, આ ભાગ્યલક્ષ્મીવાળી HPની ગાડી છે। આ મેથડ ચોકડી આગળના વિડીયોમાં તમને બતાવ્યું હતું ને, એ લોકેશન જ છે। તો વિડીયોમાં બન્યા રહેજો, આ ક્લાસિક હેર સલૂનમાં જઈએ। હેડો આકાશ, ચલો અમારા આકાશ સીડી પર ચડે છે। આ ઉપરના માળે દુકાન આવેલી છે, એટલે સીડી પર ચડવું પડે। જો આ મેથણ ચોકડી છે, આગળના લોકેશન તમને બતાવી હતું, આ SP કંપનીનું ઓફિસ છે। ક્લાસિક હેર સલૂન। તો મિત્રો આ છે અમારા ભાઈબંધ જીગરભાઈ। કેમ છો જીગરભાઈ? મજામાં? તો અમારા ખાસ મિત્ર, જૂના અને જાણીતા છે, બાળપણથી હું એમની સાથે જ હેર કટિંગ કરાવડાવું। કેમ જીગરભાઈ? બસ મજામાં, શાંતિ છે ને? એકદમ શાંતિ। તમે વધારો। હા, તો દરેક મિત્રોને કહેવાનું કે કાકોસીની આજુબાજુ કોઈ પણ ગામમાં રહેતા હોય તો જીગરભાઈની દુકાનની મુલાકાત કરજો, અને એમનું કટિંગ કેવું છે પોતે આવીને જાણી લેજો। તો આકાશને કપાવા બહાર બેસાડી દીધા છે, તો વિડીયોમાં બન્યા રહેજો, આકાશને કટિંગ કેવું થાય છે। આ સુનિલભાઈ નામ તમારું? નિલેશભાઈ। આ નિલેશભાઈ કટિંગ કરી રહ્યા છે। આ આકાશને કટિંગ કરી રહ્યા છે। લાઈક સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ આપજો। હા, સપોર્ટ રાખજો। તો મિત્રો આકાશને કટિંગ થઈ ગયું છે બાલનું, જો નિલેશભાઈ કટિંગ કર્યું છે, તો કેવું કટિંગ લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો। નિલેશભાઈ નું કેવું કામકાજ છે જુઓ। હજુ કામકાજ ચાલુ જ છે। જીગાભાઈનું કામકાજ ચાલુ છે।
અલ્યા શેના માટે અલ્યા હોય યાર તો આપણે તો માફી માંગો કોઈ ઈ તમારા ભાઈબંધ ને આવો કોંગ્રેચ્યુલેશન કમસી ભાઈ તો મિત્રો આપણો નંબર આવી ગયો છે હવે જો જીગર પેલો ફોન ચાલુ છે ફોન મૂકીને એટલે કોમકાજ ચાલુ કરશે હા તો મિત્રો હવે જીગરભાઈ કોમકાજ ચાલુ કરે છે વિડીયોમાં બન્યા રહેજો કેવું કટિંગ કરે છે શું કહેશો જીગરભાઈ કહો હા ભાઈનું કટિંગ થાય છે મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરજો અમારા મિત્રને ને કટિંગ કેવું થાય છે કોમેન્ટમાં જણાવજો તો મિત્રો વિડીયોમાં બન્યા રહે તો મિત્રો હવે બાલ કપાઈને હવે ઘરે નીકળ્યા છે તો જો આકાશને બાલ કપાયા મારે કપાયા તો હવે ઘરે જવા નીકળ્યા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો હજુ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો મિત્રો હવે કર્ણાવતી દાબેલી વડાપાવ આકાશ કે મારે નાસ્તો કરવો છે એટલે કર્ણાવતી દાબેલી વડાપાવ તેઓ આકાશને નાસ્તો કરાવવા આવી ગયો છું લઈને આકાશ કે મારે વડાપાવ ખાવો છે એટલે વડાપાવનો ઓર્ડર આપી દીધો છે તો આકાશ વડાપાવ ખાવા માંડ્યો છે કે ભૂખ લાગી છે એટલે કે નાસ્તો કરવો છે કર્ણાવતી દાબેલી વડાપાવ કાકુ છે તો મિત્રો આકાશે નાસ્તો કરી લીધો છે અને હવે ઘરે જવા નીકળ્યા છીએ વરસાદના છોટા પણ ચાલુ થઈ જાય જુઓ બતાવું આકાશ બાઈકે જઈને ઊભો છે ને વરસાદના છોટા ચાલુ થઈ ગયા છે તો હવે વરસાદના છોટા ચાલુ થઈ ગયા છે એટલે હવે ફટોફટ આકાશને બે ઘરે જવા નીકળીએ તો જુઓ મિત્રો હવે ઘરે જવા નીકળ્યા છીએ છોટા ચાલુ થઈ જાય વિડીયોમાં બન્યા રહેશે જો મિત્રો હોય કણ વરસાદ થોડો વધારે આવેલો છે પાણી ભરેલું છે હા ભઠ્ઠાની કેવું પડી મોરે હવે મિત્રો ઘરે આવી ગયા છીએ તો હવે વિડીયો આટલે સમાપ્ત કરીએ છીએ હવે બીજા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો જય માતાજી